એ ભાઈગો પણ કિચનમાં લપસી પડ્યો. અરે મેઘજી, તું હજી સુધી તૈયાર નથી થયો? જા ઝટ વેશ બદલીને આવ. ગામ લોક તો ક્યાંનું અધીરું થઈ રહ્યું છે. જો રાજન, લાખ વાતની એક વાત સમજી લેજે. તારે જો આ સાગરને કાયમ માટે આપણી ભેળો રાખવો હોય તો પછી મારે તું શું કરી લઈશ પિત્યા? ખાસ કઈ નહીં. હવે આ ખેલ નહીં થાય. હું ફરી તખ્તા પર નહીં આવું. પણ એ બિચારો તને શું નડે છે? અરે આવ્યો છે ત્યારથી તો ઉપાધિ ઊભી થઈ છે. થોડા દિવસ પહેલા એને ભજનમાં સાથ શું પુરાવ્યો કે તું એના વખાણ કરવા માંડી ગઈ, એના પર ઝૂમી ઉઠી. અરે એમાં તારા કારના કયા કીડા પડ્યા? અને આટલા વર્ષોથી મારે લીધે જે ટંકશાળ વરસે છે એ બદલ તું તો મારા પર નથી વરસી. અરે મૂર્ખા મેઘજી, જે ભીતરને ભીંજવી જાય એનું નામ જ સાચી કળા. જા તૈયાર થઈ જા. ના, હવે એ નહીં બને. હવે કાં તો સાગર નહીં કાં તો હું નહીં. આ ખેલ હવે કદી નહીં થાય. કોણ કહે છે કે ખેલ નહીં થાય? ખેલ થશે ને જરૂર થશે. વાહ સાગર વાહ, તે તો રંગ રાખી દીધો. હવે આ મેગજીને આપણે ખલનાયક બનાવી દઈએ એટલે ખેલ તો ચાલુ રહે. અરે ખેલની દુનિયા વાંજણી નથી મેઘજી. એમાં જ્યારે કોઈ નવું આવે ત્યારે જૂનાની જોટની તૂટે છે. ચાલ રાજલ. કેમ મેગજીભાઈ, તબિયત પાણી તો ઠીક છે ને? ચુકા! મેગજી, આનું નામ છે શેર ને માથે સવાર. શંભુભાઈ. કોણ? ગોપી? ગોપી, ગામના લોકોએ તારા પર વરસાવેલા ત્રાસથી મને બહુ દુઃખ થયું છે. હોય ભાઈ, એ લોકો એની રીતે સાચા છે ને હું મારી રીતે. છતાં જુલમની કોઈ હદ હોય ને. પણ ગોપી, તારે હવે હોશિયાળા બનીને પૂજારીજીને આશ્ચર્ય લેવાની કોઈ જરૂર નથી. ગોપી, તે તો સાંભળ્યું હશે કે હું પારકાના દુઃખને પોતાનું માનનારો માણસ છું. હા શંભુભાઈ. ભાઈ 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 તો જાણે સમજ્યા. ગોપી, માથું ન લગાડે તો એક વાત કહું. આ ગામમાં હું તને એક નાનકડું ઘર બંધાવી દેવા તૈયાર છું. બાકી આવી કોમળ કાયા વન વગડામાં કરમાઈ જાય એ મારાથી જોયું નથી જાતું. કાયા ઠાકવા માટે મારા બાપુનું ખોરડું ક્યાં નથી, પણ મારે માથે આબ રૂઠ્યું છે એટલે તો આબને રીછવવા હું આ ગોળી બેઠો છું. હા પણ ગોપી, તું સમજતી કેમ નથી? બધું સમજુ છું ભાઈ. મારે માથે હજી મહાન બાપુનો છાયો છે. તમારી લાગણી બદલ આભાર. ગોપી, જય ભવાની માં. રાજલ, તું તારા અંતરની વાત આદર પર શા માટે નથી લાવતી? કહી દે સાગરને કે તું એને મનોમન વરી ચૂકી છે. કહી દે સાગરને કે તું એના સીનામાં સમાઈ જવા માંગે છે. વાહ 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 રાજલ રાણી વાહ. જે સીનામાં સમાવા તૈયાર છે એની તું અવગણના કરે છે, અને જે માણસ પોતાની સૂધ બૂધ વિસરી ચૂક્યો છે એને તું પોતાનો બનાવવા તૈયાર થઈ છે. રાજલ, રાજલ હજી પણ સમજ. હું તને ખરા દિલથી ચાહું છું. તું જે કહે તારા માટે કરવા તૈયાર છું. છોડ મને, હું સાગરને ચાહું છું. અરે માણસ તો પોતાનું નામ ઠામ કે ઠેકાણું પણ નથી જાણતો. તેથી શું? સાગરને હું મારો ભાવિ ભરતાર બનાવવા માંગુ છું. મારે શું નિસ્બત એના ભૂતકાળ સાથે? ભૂતકાળ? સાગર અણેલો પણ હોઈ શકે રાણી. ના ના, એવું ન બોલ. એ શક્ય નથી. કેમ? કારણ કે મારો અંતર કે છે. અંતર? ઠીક છે. એ તારે દાયજામાં આવું છે બેલું હે? જોયું ને મારી રાધા રાણી, તારી માસીને સીપિયા મારી મારીને આપણે છોડીના 4 ફેરા ફરી લીધા ને. મારા ઠાર હવે હજી હું બાકી રહી ગયું છે? આવતી દિવાળીએ મારી રાધાને સુવાવડ કરવા અહીંયા જરૂર મોકલજો. એટલે બે સુવાવડ સાથે પતી જાય. બે હુવાવડ? કોની કોની? એટલું નથી સમજતા, માસીની ને બાળકની. મને લાગે છે મારી સુવાવડ એ જ વખતે આવશે. તથાસ્તુ. પણ એમ કહું, તમારા લગ્નમાં અમને બોલાવશો કે નહીં? ના રે, મારા લગ્ન
સંધ્યા કાકી બસ જય બોમ ભોલે આનો ભાગો હવે પાછી આવી જાજી માસીને પકડો જાજીને જકડો ઉસ્માન ક્યારે છોડ્યું માસીને પકડો ચાલો ચાલો જોઈએ શું થયું છે ને કઈ ઘોટાળો આવી જોઈએ હાય હાય આ તો બેજી વાળી લાગે હે શું વાત કરો છો હાય માં હાલો આ તો પાપડી છે પડી રહ્યો ને હાલો હાલો ચાલો તો ગામનું નામ ખરાબ કરે ચાલો ધર્મની ધજા તળે આવા તો જંગમે નહીં થવા દઈએ. પણ એનું કઈ વાંક ગણ્યું? હવે એ બધું નાટક રહેવા દો મોહનજી. જેને પતિનું પડખું સેવ્યું નથી એ ગોપી બે જીવવાળી ક્યાંથી થાય? પણ એને પતિનું પડખું સેવ્યું નથી એની તમને ક્યાંથી ખબર પડી ભાઈ? ઉભા રહો મોહનજી. ખબરદાર કે મારા મરેલા દીકરાનું નામ ખોટી રીતે ખંડોવ્યું છે તો હું કુલચાનો જીવ લઈને આપીશ. એક તો છપ્પર પગી અને ઉપરથી ખીણા. ઈ કાળ મૂકીને મેં નહીં લેવા દઈએ. હા હા જોઈશું રહ્યા છો. ચાલો આ કુમાર જઈને પથકની વાત નહીં તો અમે તમારો ભાગ સગાવી લઈશું. કાંઈ બાબાની કોઈ શરમ નથી. હજુ સેજી ઉભી રહી છું. ઈ શું ઓછું છે જાણું છું. મારી વાત સાચી હોવા છતાં કોઈ માનવા તૈયાર નહીં થાય. અરે અગ્નિ પરીક્ષા દેવા છતાં સતી સીતા જેવી જગત જનનીની વાત નહીં માનનારો આ સમાજ મારા જેવી પામરની વાત ક્યાંથી માનશે? ચૂપ ઉમર ડાકણ. ચેડા ચેડી છૂટ્યા વગર બે જી વળી કરનાર ઉલટા મારા મરના દીકરાના નામ પર અમારી કોડાની ખાનદાની પર કીધું સારવાર ચૂડી રહી છે ને. હવે તું જો વધુ બોલીશ તો હું તારો જીવ ખેંચી લઈશ. ખેંચી લ્યો મારો જીવ. મારી નાખો મને. અમે હું તો એક જ આશા તકી રહી છું કે મારા ભરતા આવશે તેથી એના ચરણોમાં મારો જીવ કાઢી લેતા કહીશ કે મને આ વાંચીની બાધી હતી તો મને પરડા શું ગામ અગ્નિની સાક્ષી મારો હાથ જોડ્યો. હવે રહેવા દે તારું નાટક. હા હા તારું સ્ત્રી ચરિત્ર મારી પાસે નહીં ચાલે. બરાબર છે. ઉલટો ગામની વાત રાજા રેજો. આજે આ ડાક્ટર ને જીવતી ને છોડી. બંધ કરો ભાઈઓ, બંધ કરો ભાઈઓ, બંધ કરો. મંદિર શાખાનું જ્યાં માનવી માજા મૂકી દેવી સાક્ષી દાનવ બની શકે. જગત આખું તને છોડે અને મેલા મંદિર દુનિયાના દવમાં સળગવા હું તને રેડી પણ નહીં. ભગવાન આખો અવતાર આખું આખું તારી ભક્તિની ખોળે થયું છે. જો તારા જરા સરખું સાચ હોય તો આ ગામના માણસોને સાત જૂઠના પારખા કરાવી દેશે મારી માવડી.
મારા રામના રખવાળા ઓછા હોય ને રે, મારા રામના રખવાળા ઓછા હોય ને. એના ધોવણમાં ધાબા હોય ને રે, મારા રામના રખવાળા ઓછા હોય ને રે, મારા રામના રખવાળા ઓછા હોય ને. બાપુ બાપુ આ તમને શું થાય છે? લે બાપુ પાણી પી લ્યો. બેટા બેટા, મને હવે કાળના ભડકા સાંભળવા લાગ્યા છે. મારી વાત માન. મને આમ જ મૂકીને તારા બાપની પાસે ચાલી જા બેટા. બેટા હવે મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. ના બાપુ ના, જો બાપને છેડ જવું હોત તો ગામ લોકોનો ત્રાસ વેઠીને આટલી છેડછેડી ચીત હોત. જે આ આશને આધારે હું જીવી રહી છું, જે શ્રદ્ધાને તાંતણે હું તાકી રહી છું, એને છોડીને હવે ચાલી જાઉં તો ગામ લોકોની વાત સાચી ઠરે કે હું કાળ મુખી છું, કાળ પગી છું, હું કોલટા છું. હે ભગવાન, હવે હું શું કરું? ક્યાં જાઉં? કોને બોલાવો? કામ તો હાથી ઘણું છેટું છે. ચાલો બાપુ, રાત પહેલા ગામ વળી નીકળી જઈએ. હા બેટા ચાલો. સાગર, હવે સુખના સૂરજનું વખતની વાદળે જાજુ ઢાંકી નહીં શકે. હવે મારે માત્ર તારા સોનલાથી જ આંખ આંજવી નહીં પડે. થોડા દીમાં જ મારે હાથે મહેંદી લાગશે ને તારે હાથે મીંઢણ. સાજલ, કોણ જાણે કેમ પણ હું જેમ જેમ તારી નજીક આવું છું તેમ તેમ કોઈ અદીઠ હાથ મને તારાથી દૂર ખેંચતો જણાય છે. એ તારા મનનો વહેમ છે. તું મારો જ છે ને આપણને એક થતા કોઈ રોકી શકે એમ નથી. ચાલ હું જાઉં. ગોપાલિયા. ગોપાલ, કોણ છો તમે? હટ ભૂંડા, ત્યાં ભાભીને માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે અને અહીંયા તું તારી જાત છુપાવીને પારકી સ્ત્રી સાથે રંગરાગ માણી રહ્યો છે. ભાઈ, તમને કઈ ગેરસમજ થતી લાગે છે. તમે લોકો કોણ છો ને હું તો તમને ઓળખતો પણ નથી. અરે તારો સ્વાર્થ સાધવા માટે તું અમને ઓળખવામાં ના મકર જાય. શાબાશ, ભવાયાની ટોળીમાં રહીને નાટક કરતા હારું શીખી ગયો છે. મોઢું સંભાળીને વાત કર. અરે તારે ગોપી ભાભી અરે કપટ જ રમવું તો અગ્નિની સાથે એનો હાથ શા માટે ચાલ્યો? એના કપાળે કંકુને બદલે તારી ટીલડી શા માટે લગાડી? ઓહો, તમે લોકો શું વાત કરો છો? મને તો કઈ સમજ જ નથી પડતી. હું કોઈ ગોપી ગોપીને ઓળખતો નથી. ચાલ રાધા. આવો કાકા, આ છે તમારી ધર્મશાળામાં રહેવાનું ઓરડું. ભલે ભાઈ. ગોપી ભાભી, ગોપી ભાભી, રાધા, ગોપી ભાભી, તમારો સાથ જીતુને ગામ લોકોનું કોડ હાર્યું. ગોપી ભાભી, આપણો ગોપાલ જીવે છે. ગોપાલ જીવે છે, મારા હૈયાનો હાર જીવે છે. ક્યાં છે? ભાભી, આટલા વર્ષે ભાર લાગીને પણ ત્યાં જવા જેવું નથી ભાભી. હા ભાભી. એ છોકરી, ક્યાં જાય? આંધળી છો? મને મારા ગોપાલ પાસે જવા દે. આ મારો નથી, નથી, ખેલ ચાલુ છે. ચાલ, પાછળ ચાલ. અરે હું કહું છું, આ મારો ગોપાલ છે. અરે કોણ ગોપાલ ને કેવી વાત? આ તો ગાંડી લાગે છે. ચાલ, ખાને ચાલ. અરે બેટા, અરે જાલીમો, તમે આ શું કરી રહ્યા છો? ચાલો ગોપી ભાભી, આ કસાયો તમને ગોપાલભાઈને નહીં મળવા દે. હા બેટા, ચાલ આપણે અહીંથી ચાલ્યા જઈએ. મેં તમને નહોતું કહ્યું ગોપી ભાભી, અહીંયા કઈ નહીં વળે.
આ ગોપાલ રોજ દરિયા કિનારે એકાંતમાં બેસે છે. કાલે ત્યાં તમે એને મળજો. હમણાં હાલો ભાભી. ચાલો ચાલો ગોપાલ 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 તમે ક્યાં હતા? મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા ગોપાલ? તમે સાચે જ ક્યાં હતા? તમે આટલા વખતથી? અરે પણ કોણ ગોપાલ? મારું નામ તો સાગર છે. શું છે આ બધું? તમે મને ન ઓળખી? તમે હવે મને ઓળખવાની પણ ના પાડો છો. તમારે ખાતર મેં ત્રિલોકને પણ કંપાવી નાખે એવો ત્રાસ વેઠ્યો. સીનાને પણ સળગાવી દે તેવો સીતમ થયો. ગામ લોકોની ગાળો સાંભળી સગાવાલાના મેણા ટોળા થયા. ને તમે અગનની સાથે જેનો હાથ ચાલ્યો એ તમારી ધર્મપત્નીને ઓળખવાની પણ ના પાડો છો. આ નાટક શું માંડ્યું છે? હું તમને ક્યારે મળ્યો પણ નથી. ના એવું ન બોલો ગોપાલ, એવું ન બોલો. હું તમારી ગોપી છું, તમારી અર્ધાંગીની છું, તમારા થનાર બાળકની માં છું. માં યાદ કરો ગોપાલ. એક દિવસ લાઠી હરીફાઈમાં તમે મારી સામે જાણી જોઈને હારી ગયા હતા. યાદ કરો ત્યાર પછીની આપની પ્રીતની મીઠી મુલાકાતો. હા, એક દિવસ આ જ આંખોમાં તમે તમારા પ્રીતનું પ્રતિબિંબ જોયું હતું. એ પણ ભૂલી ગયા? અરે આંખોમાં પડતા પ્રીતના પ્રતિબિંબને તો કઈ ઓળખ હોતી હશે. હું ગોપાલ નથી. શા માટે તમે એક સીધા સાદા માણસની આબરૂ પર છાંટા ઉડાડો છો? તમે મારા જીવન પર એટલા છાંટા ઉડાડે છે કે હવે હું જીવીને પણ શું કરું? હવે ચાલો ગોપી ભાભી, ચાલો ગોપી ભાભી, ચાલો. ચાલો. નહીં ગોપી ભાભી, તમે જો આમ હિંમત હારી જશો ને તો સાસના કોઈ મોલ નહીં રહે, નારીના કોઈ કોલ નહીં રહે. ગોપી ભાભી, આમ જ સાથે રહીએ ને, એક દિવસ ગોપાલના મનમાં રામ વસશે અને સૌ સારા વાલા થઈ રહેશે. ચાલો ભાભી. ચાલો.